હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે આજે આ વિડીયોની અંદર આવનારી તમામ પરીક્ષાઓ માટે કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા અગત્યના સવાલો આપણે જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. તો ચાલો સૌપ્રથમ ક્વેશ્ચન છે કે MS આઉટલુકમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે? તો સિગ્નેચરની આપણને જે સુવિધા જે છે એ આપણને મેલ નામના જે ઓપ્શન જે છે આઉટલુકની અંદર, તો એની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ છે ડોજમાં સ્ક્રીન સ્ક્રોલિંગને કામચલાઉ અટકાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે ડોજની અંદર સ્ક્રીન સ્ક્રોલિંગને કામચલાઉ અટકાવવા માટે જે છે પોઝ નામનું ઓપ્શન જે છે એનેથી આપણે એને અટકાવી શકીએ છીએ. ઇન્ટરનેટની માલિકી કોણ ધરાવે છે? તો ઇન્ટરનેટની માલિકી જે છે એ કોઈ પણને છે નહીં. કયા બોટની મદદથી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે? તો USB એટલે કે યુનિવર્સલ સિરિયલ બસથી આપણે ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ. ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર બનાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે સબ ફોલ્ડર કહીએ છીએ. વિન્ડોઝમાં ડેસ્કટોપ પર જવાની શોર્ટકટ કી કઈ છે? તો વિન્ડોઝની અંદર ડેસ્કટોપ ઉપર જવાની શોર્ટકટ કી છે વિન્ડોઝ કી પ્લસ ડી. ત્યારબાદ છે વેબસાઇટનું એડ્રેસ લખવા માટે કયા પ્રોટોકોલ વપરાય છે? તો વેબસાઇટની અંદર લખવા માટે આપણે HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં ફોર્મેટિંગ ટૂલબારમાં વધુમાં વધુ કેટલી ફોન્ટની સાઇઝ હોય છે? તો એની અંદર વધુમાં વધુ 72 જેટલી ફોન્ટની સાઇઝ હોય છે. એક્સેસ 2000માં ડેટાબેઝનું એક્સટેન્શન શું હોય છે? તો એ છે .mdb. બોલ્ડ ઇટાલિક રેગ્યુલર એ શું છે? તો એ છે આપણી ફોન્ટની સાઇઝ. નીચેનામાંથી કયું સાધન આઉટપુટ સાધન નથી? તો એ છે માઉસ જે છે એ આઉટપુટ સાધન નથી. જો સ્પીકર જે છે, મોનિટર છે અને પ્રિન્ટર છે બધાય આઉટપુટ સાધનો છે, પરંતુ માઉસ જે છે એ ઇનપુટ સાધન છે. દુનિયાનું પહેલું નેટવર્ક કયું છે? તો દુનિયાનું પહેલું નેટવર્ક જે છે એ ARPANET છે. IP એડ્રેસ કુલ કેટલા બીટનું હોય? તો એ ટોટલ 32 બીટનું હોય અને 1/8 બીટનું હોય, ટોટલ 4 ભાગ હોય. ARPANETની શરૂઆત ક્યારે થઈ હતી? 1969ની અંદર ARPANETની શરૂઆત થઈ હતી. ડોક્યુમેન્ટ કેટલી રીતે સેવ કરી શકાય? તો ટોટલ 3 રીતે સેવ કરી શકાય છે. ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે આપણે POP એટલે કે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. વેબ પેજ બનાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો વેબ પેજ બનાવવા માટે આપણે HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. વેબસાઇટના નામને બીજા કયા નામે ઓળખવામાં છે? તો વેબસાઇટ જે છે આપણે એને URL તરીકે પણ ઓળખીએ છીએ, યુનિફોર્મ રિસોર્સિસ લોકેટર. ઈમેલ આઈડી 2 ભાગમાં વહેંચાયેલું હોય છે, તેને 2 ભાગને જુદા પાડવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો એના 2 ભાગને જુદા પાડવા માટે આપણે @ ઉપયોગ થાય છે. ઈમેલનો તરત જ જવાબ આપવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણે રિપ્લાયનો ઉપયોગ થાય છે. દરેક વેબસાઇટનું પ્રથમ પેજ કયા નામથી ઓળખવામાં આવે છે? તો દરેક વેબસાઇટનું પ્રથમ પેજ છે એ આપણે હોમ પેજથી આપણે ઓળખીએ છીએ. કોઈ વ્યક્તિને મેલ મોકલવા માટે કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે કમ્પોઝ બટનનો ઉપયોગ કરવામાં આવે છે. જીબીનું પૂરું નામ શું છે? તો ગીગાબાઇટ છે. જીબીનું પૂરું નામ છે ગીગાબાઇટ. ઈમેલ તૈયાર કરીને ક્યાં આપવામાં આવે છે? તો
તો ઈમેલ જે છે એ તૈયાર કરીને આપણે મેલ સર્વરની અંદર આપવામાં આવે છે. ઈમેલ તૈયાર થઈ ગયા પછી ક્યુ બટન દબાવવામાં આવે છે. તો એના માટે આપણે સેન્ડ નામનો ઓપ્શન છે એ દબાવવામાં આવે છે. પોર્ટ્રેટ એન્ડ લેન્ડસ્કેપ એ શું છે? પોર્ટ્રેટ એન્ડ લેન્ડસ્કેપ એ શું છે? પેજ ઓરિએન્ટેશન. ક્યુ પેજ માર્જિન નથી. તો એ સેન્ટર જે છે પેજ માર્જિન જો ટોપ છે, બોટમ છે, મિડલ છે, માર્જિન છે, પરંતુ સેન્ટર જે છે પેજ માર્જિન નથી. બેઝલાઇનથી ઉપર લખાયેલા શબ્દને શું કહેવામાં આવે છે? તો એને આપણે સુપરસ્ક્રિપ્ટ કહીએ છીએ. બેઝલાઇનથી નીચે લખેલા શબ્દને આપણે શું કહીએ છીએ? તો એને આપણે સબસ્ક્રિપ્ટ કહીએ છીએ. ઇન્ટરનેટમાં જે લિંક દર્શાવેલ હોય છે તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે હાઇપર લિંક કહીએ છીએ. એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતાં વધારે કમ્પ્યુટરમાં કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ ટોપોલોજી. ઓકે, અલગ અલગ ટોપોલોજી હોય. રિંગ ટોપોલોજી, સર્ક્યુલર ટોપોલોજી, બસ ટોપોલોજી, એવી રીતે અલગ અલગ આપણે ટોપોલોજી હોય છે. મેલમાં ડિલીટ કરેલા મેલ ક્યાં જાય છે? તો એ બધાય ટ્રાશ બોક્સમાં વહી જાય. નીચે દર્શાવેલ ઓપ્શનમાંથી કયો એક ઓપ્શન નેટવર્કનો પ્રકાર નથી? તો જો મેન છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક. મેન જે છે એ નેટવર્કનો પ્રકાર નથી. G-SWAN એ કયા પ્રકારનું નેટવર્ક છે? G-SWAN છે એ કયા પ્રકારનું નેટવર્ક છે? તો એ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક છે G-SWAN. પેન ડ્રાઈવનો ઉપયોગ કરવા માટે કયા સાધનની જરૂર પડે છે? તો પેન ડ્રાઈવનો ઉપયોગ કરવા માટે આપણે USB પોર્ટનો ઉપયોગ થાય છે. નીચેનામાંથી કયો કેબલનો પ્રકાર છે? તો સિમ્પલ કેબલ છે એ પ્રકારના જો ફાઇબર ઓપ્ટિકલ કેબલ આવે, કોક્સિયલ કેબલ આવે, ટ્વિસ્ટેડ પેર કેબલ આવે, પણ સિમ્પલ કેબલ એવો પ્રકાર નથી કોઈ કેબલનો. નિયમોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો નિયમોના સમૂહ જે છે એને આપણે પ્રોટોકોલ તરીકે ઓળખીએ છીએ. નેટવર્કમાં આવેલા કમ્પ્યુટર વચ્ચેના સંચારનું નિયંત્રણ કોણ કરે છે? તો એ છે આપણા પ્રોટોકોલ. નેટવર્ક ઇન્ટરકાર્ડ કયા સ્લોટમાં ફિટ થઈ શકે છે? તો એ છે આ PCMCIની અંદર ફિટ થઈ શકે છે. કયા પ્રકારનું કાર્ડ નેટવર્કની ઝડપ અને ક્ષમતા નક્કી કરવા માટેનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે? તો એ છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. નેટવર્ક સાથે જોડાયેલા બધા કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ વર્કસ્ટેશન. શું કહીએ છીએ? વર્કસ્ટેશન. નેટવર્ક માટે અત્યંત મહત્વ ધરાવતી વસ્તુ કઈ છે? તો એ છે આપણી ફાઇલ સર્વર. વધારે અંતરમાં આવેલા કમ્પ્યુટરને જોડતા નેટવર્કને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ વાઇડ એરિયા નેટવર્ક. નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે? તો એ છે વાઇડ એરિયા નેટવર્ક. એક જ રૂમમાં જોડેલા કમ્પ્યુટર્સમાં કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણે લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ થાય છે. નેટવર્કમાં જોડાતા દરેક કમ્પ્યુટરને એક નંબર આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે IP એડ્રેસ કહીએ છીએ. 1 MBPS એટલે કેટલા કિલોબાઇટ્સ થાય? તો 1 MBPS એટલે કેટલા? 10 લાખ બિટ્સ થાય. ઇન્ટરનેટમાં મધ્યસ્થ તરીકે શું કાર્ય કરી શકે છે? તો એના માટે આપણે સ્વિચ તરીકેનો ઉપયોગ થાય છે. કયા પ્રકારના નેટવર્ક ટોપોલોજીમાં બે કમ્પ્યુટર સાથે બંધ લૂપ તરીકે જોડાયેલા હોય છે? તો એ છે આપણા રિંગની અંદર. નેટ પરથી કમ્પ્યુટર ફાઇલ આપણા કમ્પ્યુટર પર લાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને આપણે ડાઉનલોડિંગ કહીએ. આપણે કમ્પ્યુટર ઉપરથી ફાઇલને આપણે સર્વર પર મૂકીએ તો એને અપલોડિંગ કહેવાય, અને સર્વર ઉપરથી કમ્પ્યુટરમાં લઈએ તો એને ડાઉનલોડિંગ કહેવાય. ફાઇબર ઓપ્ટિક વાયરમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે? તો એ પ્રકાશ સ્વરૂપે એનું વહન થાય છે. ત્યાર પછી સૌથી વધુ ખર્ચાળ પણ સૌથી વધુ પ્રસાર આપતી નેટવર્ક પદ્ધતિ કઈ છે? તો એ છે સેટેલાઇટ પદ્ધતિ. ત્યારબાદ છે OSI મોડેલ કોણે નક્કી કર્યું છે? તો OSI મોડેલ છે એ ISO ઇન્ટરનેટ
ISO મોડલ જે છે એમના દ્વારા નક્કી કરવામાં આવેલું છે. નેટવર્ક કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને આપણે ઇન્ટરનેટ કહીએ છીએ. નેટવર્કનું નેટવર્ક એટલે આપણે ઇન્ટરનેટ. ત્યારબાદ જ્યારે આપણે આપણા અંગત કમ્પ્યુટર પરથી માહિતી સર્વર પર મોકલીએ ત્યારે કયા નામે ઓળખવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ અપલોડ કહીએ છીએ. OSI મોડલ કેટલા સ્તરનો ઉપયોગ કરે છે? તો એ ટોટલ 7 સ્તરનો ઉપયોગ કરે છે. નીચેનામાંથી કયું નામ પ્રોટોકોલ તરીકે ઓળખાતું નથી? તો એ છે WWW. રિંગ ટોપોલોજીમાં બે કમ્પ્યુટરો કેવા પ્રકારના લૂપ સાથે જોડાયેલા હોય છે? તો એ છે બંધ તરીકે. લેનની અને વેનની વચ્ચે કયો પ્રકાર આવે છે? તો એની વચ્ચે આપણે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એ મેન તરીકે એનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા માટે કયા કાર્ડની જરૂર પડે છે? તો એના માટે NIC કાર્ડની જરૂર પડે છે. કયો કેબલ ઝડપી સેવા આપે છે? તો એ છે ઓપ્ટિકલ ફાઇબર કેબલ. લેન પ્રકારના નેટવર્કમાં કમ્પ્યુટરો વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કેટલા મીટરનું હોય છે? તો ટોટલ 10 મીટરનું અંતર હોય છે. લેન કેબલમાં ઓછામાં ઓછું અંતર કીધું છે. ઓકે. કોને કમ્પ્યુટરના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે ઇન્ટરનેટ. કોઈ પણ દેશની મિલિટરી વેબસાઇટ માટે ડોમેન નેમ કયા પ્રકારના ક્ષેત્રનો ઉપયોગ થાય છે? તો એ છે .military. ભારતની અંતરિક્ષ ક્ષેત્રે સંશોધન કાર્ય કરતી ISRO સંસ્થાની વેબસાઇટનું ક્ષેત્ર કયું છે? તો એ છે .org. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી વાતચીત કરે તેને શું કહેવામાં આવે છે? તો એને કોન્ફરન્સિંગ કહેવામાં આવે છે. ઇન્ટરનેટની મદદથી જે પણ ધંધાકીય વ્યવહારો શક્ય બન્યા છે તેને શું કહેવામાં આવે છે? તો એને e-કોમર્સ કહેવામાં આવે છે. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? વેબ બ્રાઉઝર નથી એમ પૂછ્યું છે. ઓકે. તો ઇન્ટરનેટ એક્સપ્લોરર આવે, ઓપેરા આવે, ફાયરફોક્સ આવે. આ EX જે છે એ વેબ બ્રાઉઝર. ઈમેલમાં એક કરતાં વધારે વ્યક્તિઓને મેલ મોકલવા માટે કયો ઓપ્શન આવે છે? તો એના માટે ઓપ્શન જે છે એ એક કરતાં વધારે મેલ મોકલવા માટે BCCનો ઉપયોગ થાય છે. ઈમેલમાં મેલને દૂર કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે ડિલેટનો ઓપ્શન કરવામાં આવે છે. ઈમેલમાં કોઈ ફાઇલને જોડવી હોય તો કયા ઓપ્શનની જરૂર પડે છે? તો એના માટે અટેચ ફાઇલનો ઉપયોગ થાય છે. ફાઇબર ઓપ્ટિક વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુમાં વધુ કેટલા MBPS જેટલી હોવી જોવા મળે છે? તો એ ટોટલ 1000ની જોવા મળે છે. ઇન્ટરનેટમાં કોઈ પણ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F5નો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ઈમેલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એના માટે આપણે વીજાણુ ટપાલનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું મેલ ક્લાયન્ટ તરીકે જાણીતું સોફ્ટવેર છે? તો એ છે આઉટલુક એક્સપ્રેસ. ઈમેલનો સંગ્રહ કરતા ફોલ્ડરને શું કહેવામાં આવે છે? તો એને આપણે ઇનબોક્સ કહીએ છીએ. ઈમેલ આઈડી કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? તો ઈમેલ આઈડી જે છે એ 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. URLના 2 ભાગ કયા છે? તો પ્રોટોકોલ અને ડોમેન. પ્રોટોકોલ અને ડોમેન. કોને બોર્ડર આપી શકાય છે? કોને બોર્ડર આપી શકાય છે? તો એ છે બધાને. ટેક્સ્ટને, સેલને, પેરેગ્રાફને. અલ્ટર પ્લસ F4 એટલે શું? અલ્ટર F4 એટલે શું? તો એ છે એક્ઝિટ. મેક્રોનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો મેક્રોનો ઉપયોગ જે છે એ નાના પ્રોગ્રામ બનાવવા માટે કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં સૌથી ઉપરની પટ્ટીને શું કહેવામાં આવે છે? તો સૌથી ઉપરની પટ્ટી હોય એને આપણે ટાઇટલ બાર કહીએ છીએ. કમ્પ્યુટર બંધ કરીએ ત્યારે શું હોતું નથી? કમ્પ્યુટર બંધ કરીએ ત્યારે શું હોતું નથી? તો આઇકોન હોય, શટડાઉન હોય, રિસ્ટાર્ટ હોય. ક્રિએટ યુઝર આવું હોતું કંઈ હોતું નથી. કઈ સિસ્ટમ હાર્ડવેરનો ઉપયોગ કરીને
પ્રોગ્રામને પોતાના ઉપર રન થવા દે છે, તો એ છે ઓપરેટિંગ સિસ્ટમ. આ એક EY નામનું આ યુઝર ઈમેલ આઈડી છે. એમાં આ જે શું દર્શાવે છે, તો જે માની લો કે આ છે, આ જે EYVI એક જાતનું યુઝર નેમ છે. પછી ojas.marugujarat જે હોય તો હોસ્ટ નેમ હોય, પાછળ જે હોય ડોમેન નેમ હોય. માની લો anil@gmail છે તો એમાં જે જીમેલ જે છે, આ જીમેલ, તો એને હોસ્ટ નેમ કહેવાય, અથવા તો સર્વિસ પ્રોવાઈડર કહેવાય, અથવા તો હોસ્ટ નેમ કહેવાય. ઓકે. અને આ .com હોય એને ડોમેન નેમ કહેવાય, અનિલ જે છે એને યુઝર નેમ કહેવાય. તો જો આ anil@gmail.comમાં gmail.com શું છે, તો આમાં પૂછ્યું છે, તો એ છે એક ડોમેન નેમ છે. .com છે એ ડોમેન નેમ છે. ફોન્ટની મિનિમમ સાઇઝ કેટલી હોય? મિનિમમ સાઇઝ 8 હોય, મેક્સિમમ 72 હોય. આ તો કે ફોન્ટની વધુ સાઇઝ કેટલી? તો કે 72 હોય. ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ કેટલી હોય? ડિફોલ્ટ સાઇઝ 11 હોય છે. લેન, મેન અને વેનનો તફાવત શું છે? તો એ તફાવત જે છે એ અંતરનો તફાવત છે, લોકલ એરિયા નેટવર્ક, મેન વગેરેનો. ટેબ સામાન્ય રીતે કેટલા અક્ષરોની જગ્યા મૂકે? તો એ ટેબ દબાઈ 1005 જગ્યા મૂકી દે. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં મોટા ભાગે શું કરતા હતા? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરો છે એ ગણતરી કરતા હતા. વેબસાઇટ પરથી માહિતી મેળવવા શેનો ઉપયોગ થાય છે? તો એના માટે બ્રાઉઝરનો ઉપયોગ થાય છે. રિસાયકલ બિનમાંથી ફાઇલ પાછી મેળવવા કયા બટન પર ક્લિક કરવું પડે છે? તો એના માટે રિસ્ટોરનો બટન આપણે છે એ દબાવવું. વિન્ડો સ્ક્રીનને શું કહેવામાં આવે છે? તો વિન્ડો સ્ક્રીન જે છે એને આપણે ડેસ્કટોપ કહીએ છીએ. મિનિમાઇઝ કરેલી ફાઇલ ક્યાં દેખાય? તો એ ફાઇલ જે છે આપણને ટાસ્ક બારની અંદર દેખાય છે. રો અને કોલમથી જે બોક્સ બને છે તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે સેલ કહીએ છીએ. કલર મોનિટર કયા નામથી ઓળખવામાં આવે છે? તો કલર મોનિટરને આપણે કલર સ્ક્રીન કહીએ છીએ. ત્યાર પછી નોટપેડ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો નોટપેડ જે છે એ યુટિલિટી પ્રકારનું સોફ્ટવેર છે.